वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। ओम गम गणपतये नमः। ओम हम हनुमन्ते नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री महालक्ष्मी नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। श्री कृष्ण शरणं मम। નૈમિષારણ્યની અંદર સનકાદિક ઋષિઓએ શ્રી સુતજીને 6 પ્રશ્ન પૂછ્યા। મનુષ્યનું પરમ કલ્યાણ કેવી રીતે થાય? અમને બધા ગ્રંથોનો સાર સમજાવો। તમે અમને આ ગ્રંથને એવી રીતે સમજાવો કે અમારું આચરણ શુદ્ધ થાય અને ભગવાન કૃષ્ણ પ્રસન્ન થાય। ભગવાનના વિવિધ અવતારોની કથા અમને કહો। બધા અવતારોની કથા કહો, પણ શ્રી કૃષ્ણ અવતારની કથા સવિસ્તાર કહો। ભગવાન કૃષ્ણ જ્યારે નિજધામ પધાર્યા ત્યારે ધર્મ કોના શરણે ગયો? ત્યારે આપણે પ્રથમ સ્કંદની શરૂઆત કરીએ અને એમાં પ્રથમ અધ્યાય જોઈએ તો કે મહર્ષિ વેદવ્યાસ ઋષિની વાત આવે છે। તો કે મહર્ષિ વેદવ્યાસ ઋષિ જે છે તે ઉદાસ હતા। એની ઉદાસીનતાનું કારણ શું હશે તે આપણે જોઈએ તો કે માણસ દુઃખી હોય તો જ ઉદાસ હોય એવું નથી। માણસ સુખી હોય, સંપત્તિ હોય, ગાડી બંગલા બધું હોય, પણ છતાં પણ એના જીવનમાં ઉદાસીનતા હોઈ શકે। નારદજીએ પૂછ્યું કે તમે ઉદાસ કેમ છો? તમે આટલા બધા ગ્રંથો લખ્યા છતાં ઉદાસ? ત્યારે વેદવ્યાસજી કહે કંઈક કમી છે, પણ શું કમી છે તે મને ખબર પડતી નથી। શું આપણને કોઈ દિવસ જીવનમાં આવો પ્રશ્ન થાય છે કે મારા જીવનમાં પણ કંઈક ખૂટે છે, કંઈક કમી છે? આપણને એવો વિચાર આવે છે કે હું આ જગતમાં આવ્યો છું તો હું ખોવાઈને ફરું છું, મને મારું ધ્યેય નથી ખબર, મને મારું લક્ષ્ય નથી ખબર। શું આપણને ક્યારે આવો પ્રશ્ન થાય છે? ત્યારે નારદજી જેવા મહાપુરુષોની જરૂર પડે અને આવીને કહે કે આપણા જીવનમાં શું ખૂટે છે તે આપણને સમજાવે છે। અને જ્યારે નારદજીની વાત હોય તો નારદજીને બધા અલગ રીતે જુએ। કઈ રીતે? તો કે નારદજીને માથા ઉપર લાંબી ચોટલી છે, ઉપર ફૂલની માળા વીંટાળેલી છે, નારાયણ નારાયણનો જાપ કરતા હોય છે અને બધાને એકબીજા પ્રત્યે ભડકાવે છે ને બધાડે છે। આવી જે ગેરસમજ છે એ આપણે ભૂલવી જોઈએ। આ સંકુચિત ઓળખ છે તેમની, પણ નારદજીને તમારે ખરેખર ઓળખવા હોય તો નારદજી છે એ કલ્યાણ કરવા માટે સમગ્ર વિશ્વમાં ફરતા રહેલા છે। સમગ્ર મનુષ્ય લોકોનું જીવનમાં એનું પરમ કલ્યાણ કેવી રીતે થાય એની માટે સતત વિચારશીલ છે, સતત પ્રયત્નશીલ છે। નારદજીને ઓળખવા હોય તો આપણે એના 84 ભક્તિ સૂત્રો છે, તે ભક્તિ સૂત્રો વાંચો તો તમને ખબર પડશે કે નારદજી શું છે। નારદજી આપણને આપણા જેવા સાંસારિક લોકોનું દુઃખ જોઈને ભગવાન નારાયણ પાસે જાય છે અને આપણે આ સત્યનારાયણ ભગવાનની કથામાં પણ જોઈએ છીએ કે લોકોનું કલ્યાણ કરવાના હેતુથી નારદજી ભગવાન પાસે જાય છે અને એના દુઃખનું નિવારણ કરવા માટે પ્રભુને પ્રશ્નો પૂછે છે।
નારદજી કહે કે તમે, નારદજી છે એ વેદ વ્યાસ ઋષિને કહે છે કે તમે જ્ઞાન પ્રધાન ગ્રંથો લખ્યા, તમે કર્મ પ્રધાન ગ્રંથો લખ્યા, તમે ભક્તિ પ્રધાન ગ્રંથો નથી લખ્યા, તમે ભગવાનનું પ્રેમ લીલાનું વર્ણન નથી લખ્યું, તમે ભગવાનની બાળ લીલાનું વર્ણન નથી લખ્યું. એટલે તમે ભગવાનનું સામર્થ્ય તો લખ્યું છે, ભગવાનનું સામર્થ્ય લખ્યું, જ્ઞાન લખ્યું, કર્મ લખ્યું. ત્રણ વસ્તુ હોય ને, જ્ઞાન, કર્મ ને ભક્તિ. એમાં જ્ઞાન ને કર્મ ને તો તમે ઘણું મહત્વ આપ્યું, એની વિશે ઘણું લખ્યું, પણ ભક્તિ માણસમાં નિર્માણ થાય એવો કોઈ ગ્રંથ તમે લખ્યો નથી, જેથી કરીને ભગવાનના ઉપર પ્રેમ ઊભો થાય. તો કોઈ આપણો મિત્ર હોય, એના કોઈ મિત્રને લઈને આવે, એમને કહે કે જો આ જે વ્યક્તિ છે ને એ ખૂબ કરોડોપતિ છે, એને ગાડી બંગલા બધું છે. આપણે કહીએ હશે ભાઈ, હોય તો હોય, કરોડોપતિ હોય, શું એ હોય તો મારે શું ફાયદો, આપણે એમ કહીએ ને. પણ એ એમ કહેતો કે આ વ્યક્તિ છે એ તમને મદદ કરવા માંગે છે. ત્યારે આપણને એમ થાય, શું મને મદદ કરવા માંગે છે? તો મારો કામનો વ્યક્તિ, તો મારે એની કંઈક મદદ લેવી, મને કંઈક એનાથી ફાયદો થતો હોય તો એ વ્યક્તિ મારો કંઈ કામનો. એમ ભગવાનની સમર્થ જેટલું સામર્થ્ય છે એનું વર્ણન લખ્યું, પણ ભગવાન આપણને કઈ રીતે ઉપયોગમાં આવે, આપણે એની કઈ રીતે ભક્તિ કરી શકીએ, આપણને કઈ રીતે એની પર પ્રેમ નિર્માણ થાય, એવું વર્ણન લખ્યું નથી. ત્યારે નારદજી કહે કે તમે ભગવાનનું પ્રેમ લીલાનું વર્ણન લખો, તેમનું ભક્તિનું વર્ણન લખો. અને ત્યારે એક પ્રશ્ન ઊભો થાય કે ગ્રંથ કોને કહેવાય? તો કે ગ્રંથ જે આપણા જીવનને મોટિવેશન આપે, આપણા જીવનને સાચું માર્ગદર્શન આપે, આપણા જીવનને ધન્ય બનાવવાનો જે મોકો આપે છે, તેને ગ્રંથ કહેવાય, તેને શાસ્ત્ર કહેવાય. જેનાથી આપણી ભક્તિ વધે, આ જગમાં આવીને શું કરવું તે ખબર પડે, ઈશ્વર માટેની આપણી અંદર તાલાવેલી ઊભી થાય. ત્યાર પછી વેદવ્યાસજીએ કલમ ઉપાડી ભક્તિયુક્ત ભાગવત લખ્યું અને ગ્રંથ સર્જાયો. મહાભારતની કથામાં આપણને ખબર છે કે 100 કૌરવો છે એ માર્યા ગયા. અંતે દુર્યોધનને પણ પરાસ્ત કર્યો. તે મૂર્છિત અવસ્થામાં પડ્યો છે. ત્યારે અશ્વત્થામા તેની પાસે જાય છે અને કહે છે કે હે દુર્યોધન, હે રાજા દુર્યોધન, તમારી અંતિમ ઈચ્છા શું છે? ત્યારે દુર્યોધને કહ્યું કે મારે 5 પાંડવોના મસ્તક જોઈએ. જુઓ કેવી વિડંબના છે કે હજી આવી પરિસ્થિતિ છે છતાં પણ એનો હજી વેરભાવ શમ્યો નથી. આપણને ખબર છે કે આની મહાભારતની અંદર 100 કૌરવો મરી ગયા. આ મહાભારત આપણને શું સમજાવે છે? આપણે કોની સામે લડવું જોઈએ? શું આપણે આપણા સગા સંબંધીઓ સાથે લડવું જોઈએ? આપણા મમ્મી પપ્પા, પતિ પત્ની, ભાઈ બહેન, શું આ બધા એની સામે લડવું જોઈએ? અને કદાચ એની સાથે આપણી દુશ્મનાવટી થઈ જાય અને લડીએ અને કદાચ જીતી પણ જઈએ તો સમજી લો કે આપણે જીતીને પણ હારી ગયા. મને એ નથી સમજાતું કે આપણા ઘરમાં વ્યક્તિ સાથે આપણે રહેતા હોઈએ, ઘરનાની યારે અવારનવાર ઝઘડો થતો હોય, એની 100 ભૂલ થતી હોય ને એને માફ કરી દેતા હોય, પણ બહારનાની આપણે એક જ વખત આપણે ઝઘડો થાય તો આપણે જિંદગીભર યાદ રાખીએ અને આપણે એની સંબંધ તોડી નાખીએ. એટલે કેમ ભાઈ એવું? આપણા ઘરનાની સાથે 100 વાર લડીને આપણે સમાધાન કરી શકીએ, તો બહારનાની હારે 1 વાર 2 વાર લડીને કેમ સમાધાન નથી કરી શકતા?
આ મોટામાં મોટો પ્રશ્ન છે જે આપણી જાતને પૂછવાની જરૂર છે અને એમાં સુધારો કરવાની જરૂર છે. અને સમજી લ્યો કે ભાઈ તમને કોઈની સાથે સંબંધ તમારો બગડ્યો કે ભાઈ તમારે હવે એની સાથે જિંદગીભર રહેવું જ નથી, તો શું કરવું જોઈએ? તો પણ સંબંધ એ રીતે તમે એની હારે પૂરો કરો કે જેથી કરીને તમે એની સાથે ક્યારેક આંખ મિલાવવાની પણ થઈ હોય, ક્યારેક મળવાનું થયું હોય, જય શ્રી કૃષ્ણ કહેવાનું થયું હોય તો તમે જય શ્રી કૃષ્ણ તો કહી શકો. દાખલા તરીકે એક સરસ મજાની કાવ્ય છે कि वो अफसाना जिसे अंजाम तक लाना ना हो मुमकिन, वो अफसाना जिसे अंजाम तक लाना ना हो मुमकिन, उसे एक खूबसूरत मोड़ देकर छोड़ देना अच्छा. उसे एक खूबसूरत मोड़ देकर छोड़ देना अच्छा. એટલે કે જેથી કરીને તેને કોઈ તકલીફ ન થાય, કે જેની સાથે આપણે સંબંધ રાખવો નથી, પૂરો કરવો છે, તો એને એક સરસ મજાનો મોડ આપીને એને તકલીફ ન થાય એ રીતે એને આપણે છોડી દઈએ. છોડો પણ એવી રીતે છોડો કે જેથી કરીને એને કોઈ તકલીફ ન થાય અને ફરીવાર જ્યારે આપણે મળીએ ત્યારે કમસે કમ બે હાથ જોડીને જય શ્રી કૃષ્ણ તો કહી શકીએ. આજે તો આપણે શું છે, એક વસ્તુ નક્કી કરી નાખીએ કે જેની હારે સંબંધ નથી રાખવા, પછી તો એની હારે ગાળા ગાળીને શું કહેવાય હાથા પાય ને કરીને આપણે એની હારે સંબંધ બગાડી નાખીએ. અને જિંદગીમાં પછી મળીએ ને ત્યારે આમ સામું જોવાનું પણ મન ન થાય, જય શ્રી કૃષ્ણ પણ ન કહીએ કે, તો એવો ઝઘડો કરવાની શું જરૂર જીવનમાં? એટલા માટે તે વાલા સ્વજનો કે બને ત્યાં સુધી કોઈની સાથે સંબંધ બગાડો નહીં, અને સંબંધ બગાડવો જ હોય તો એવી રીતે સંબંધ બગાડો કે જેથી કરીને તમે એની સાથે ક્યારેક બોલવાનું થયું હોય તો તમે જય શ્રી કૃષ્ણ સીતારામ એમ કહી શકો. અશ્વત્થામાએ પૂછ્યું કે રાજા દુર્યોધન તમને શું ગમે એવું હું કરું? તો કે મારે પાંચેય પાંડવોના મસ્તક જોઈએ છીએ. ત્યારે પાંચેય પાંડવોના મસ્તકનો વધ લેવા માટે અશ્વત્થામા રાત્રે ગુપ્ત વેશમાં અને દગો કરીને તેને મારવાનો પ્રયત્ન કરવા જાય છે. પણ જો ભગવાન કેટલા દયાળુ છે કે જે જગ્યાએ પાંડવો રાત્રે સૂવે છે એ જગ્યાએ ભગવાનને ખબર હતી કે આજે પાંડવોને મારવા માટે અશ્વત્થામા આવશે, એટલે ભગવાનને બચાવવા માટે તેને કોઈ વિશેષ કાર્ય માટે તેને ત્યાંથી લઈ જાય છે. અને જે જગ્યાએ પાંડવો સૂતા હતા તે જગ્યાએ તેના પાંચેય પુત્રો સૂવે છે. અને પાંચેય પુત્રો છે એનો વધ કરે છે. આ અશ્વત્થામા છે પાંચેય પુત્રોના મસ્તક કાપીને દુર્યોધન પાસે લાવે છે. દુર્યોધનને દેખાડે છે અને કહે છે લ્યો હું આ પાંચેય પાંડવોના મસ્તક લાવ્યો. પણ જો થોડુંક અંજવાળું થયું ને જોયું તો ખબર પડી કે આ તો પાંચેય પાંડવોના મસ્તક નથી, આ તો એના પુત્રોના મસ્તક છે. આ જોઈને દુર્યોધનને પણ થોડુંક દુઃખ થયું. ત્યાર પછી આ બાજુ સવાર પડી, દ્રૌપદીને જાણ થઈ કે તેમના પાંચેય પુત્રોના વધ થઈ ગયો. ત્યારે દ્રૌપદી ખૂબ વિલાપ કરે છે, ખૂબ રડે છે. અને ત્યારે અર્જુન, કૃષ્ણ અને પાંચેય પાંડવો ત્યાં આવે છે અને દ્રૌપદીને સાંત્વના આપે છે. ભગવાન કૃષ્ણને ખ્યાલ આવી ગયો કે આ અશ્વત્થામાના કારનામા છે. અર્જુનને કહે ચાલ અર્જુન મારી સાથે. અર્જુનને કૃષ્ણ બંને રથમાં જાય છે અને જે જગ્યાએ અશ્વત્થામા જતો હતો ત્યાં પાછળ જઈને એને પકડે છે. પકડીને તેને દ્રૌપદીની પાસે લાવે છે, દ્રૌપદીના ચરણોમાં ફેંકે છે અને કહે છે કે આને તું જ નક્કી કર દ્રૌપદી, આને શું સજા કરીએ. ત્યારે દ્રૌપદી કહે છે કે જોયું કે આ તો બ્રાહ્મણ પુત્ર છે, અશ્વત્થામા છે અને આ કૃપિનો પુત્ર છે. આજે મારા 5 પુત્ર મરી ગયા તો મને કેવું દુઃખ થાય છે એ હું જાણું છું.
તો એની માતા કૃપી ને પણ કેવું દુઃખ થશે. અને એને માતા કૃપીને એક અશ્વત્થામાં જ એનો એક આધાર છે. અને આ તો બ્રાહ્મણ પુત્ર છે, બ્રાહ્મણ પુત્રનો મરાય નહીં. બ્રાહ્મણ પુત્રને મારો, બ્રાહ્મણને મારો એટલે કે શું કહેવાય, બ્રહ્મ હત્યાનું પાપ લાગે. હવે આ બ્રહ્મ હત્યાનું પાપ શા માટે લાગે? તો કે બ્રાહ્મણ છે ને એ હંમેશા વેદોનું અધ્યયન કરતા હોય. બ્રહ્મ હત્યા શા માટે કહેવાય? એમ કે બ્રહ્મ હત્યા મહાપાપ શા માટે? કે બ્રાહ્મણો છે એ વેદોનું અધ્યયન કરતા હોય અને ભગવાનનો પ્રચાર કરતા હોય, ભગવાનના નામનો પ્રચાર કરતા હોય, એની કથાનો પ્રચાર કરતા હોય. ત્યારે આવા વિદ્વાનો બ્રાહ્મણ છે, જો એને કોઈ તકલીફ થાય, બરોબર, તો પછી એને કોઈ મારે અને એના થકી જો જેટલા માણસો એમ કે ને કે દુનિયામાં આટલા માણસોનો ને જ્ઞાન મળવાનું હોય, સુધારો થવાનો હોય સમાજમાં, એવા બ્રાહ્મણને માર્યા પછી સમાજમાં સુધારો થતો અટકી જાય. એટલા માટે કહેવાય કે બ્રહ્મ હત્યા એ મહાપાપ છે. એટલે કે આવા વિદ્વાન બ્રાહ્મણને કોઈ દિવસ મારવા જોઈએ નહીં. એટલે કે દ્રૌપદી કે છોડી મૂકો, એને છોડી મૂકો. ત્યારે યુદ્ધ નીતિ કહે છે કે અગ્નિ, શત્રુ, ઋણ અને રોગ, આ ચારે વાતોને કોઈ દિવસ છોડવી જોઈએ નહીં. આ શું કહેવાય? ડિસીઝ એટલે કે રોગ કહેવાય. રોગ એટલે કે તેની શરૂઆતમાં જ બુજાવી દો. શત્રુને છોડો. આપણે જે કોઈ પણ પ્રકારની બીમારી હોય, રોગ થયો હોય, તો આપણે તરત દવા લઈને મટાડી દઈએ ને. કે તાવ આવ્યો તો એને વધવા દઈ કે ભાઈ હજી તો સામાન્ય તાવ આવ્યો છે, હજી થોડોક 2-3 દિવસ ફૂલ વધે પછી દવા લઈએ. તો પછી ખબર છે કે બીમારી વધે તો વધારે તકલીફ પડે. એટલે કે રોગ છે એને કોઈ દિવસ વધવા ન દો. અગ્નિ છે એને કોઈ દિવસ વધવા ન દો. ઘરમાં કે અથવા જંગલમાં અગ્નિની જરાક નાની એવી ચિનગારી લાગી હોય તો એ ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ કરે ને બધું ધનોત પનત કરી નાખે. એટલે અગ્નિને પણ કોઈ દિવસ વધવા ન દો. પછી ઋણને વધવા ન દો. ખબર છે કે કઈકઈના 2 વચનો રાજા દશરથને કેટલા ભારે પડ્યા હતા. એટલે ક્યારે પણ કોઈના ઋણમાં ન રહેવું, ઋણ વધવા ન દેવું. અને શત્રુને પણ શું કહેવાય, શત્રુને પણ આસાનીથી છોડાય નહીં. કારણ કે શત્રુને તમે આસાનીથી છોડો તો એ વધુ શક્તિશાળી બનીને સામે આવે છે. એટલે ભીમ કહે છે કે આને છોડાય નહીં, આ શત્રુ છે. ત્યારે એક પ્રશ્ન ઊભો થયો કે ભાઈ ભીમની વાત માનવી કે પછી દ્રૌપદીની વાત માનવી. આવી દ્વિધા ઉત્પન્ન થઈ. ત્યારે આવી દ્વિધા જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે બધાને કૃષ્ણ સામે જુએ છે, બધાને કૃષ્ણ યાદ આવે છે. બસ કૃષ્ણે જીવનભર આ જ કર્યું. જ્યારે પાંડવો મૂંઝાણા ત્યાં કૃષ્ણએ સોલ્યુશન કરી આપ્યું. અને ઘણીવાર એવો પ્રશ્ન થયો છે કે આમ પણ ન કરે ને આમ પણ ન કરે, એટલે ભગવાને વચ્ચેના માર્ગ ઘણા બધા કાઢ્યા છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે ભગવાન જ્યારે તકલીફ પડી ત્યારે ભગવાને જ મદદ કરી છે. આપણે જો આપણે મહાભારતમાં થોડુંક જોઈએ તો કે ભીષ્મ પિતામહને મારવા માટે અર્જુનને કહ્યું કે તારે વચ્ચે શિખંડીને રાખવાનો છે. ત્યારે શિખંડીને વચ્ચે રાખીને ભીષ્મ પિતામહને પરાસ્ત કર્યા. આ વચ્ચેનો માર્ગ કાઢ્યો. કારણ કે ભીષ્મ પિતામહ છે એને હરાવવા બહુ મુશ્કેલ હતા, એમ કહેવાય ને અશક્ય જ હતા. એટલે આ રસ્તો વચ્ચેનો કાઢે છે. અને બીજું જોઈએ તો કે કર્ણ છે. કર્ણ જ્યારે યુદ્ધ કરતો હોય અને જ્યારે એનું યુદ્ધ કરતા એના રથનું પૈડું છે જમીનમાં ઘસી જાય છે, ત્યારે તે રથનું પૈડું બહાર કાઢવા માટે નીચે ઉતરે ત્યારે ભગવાને કીધું માર આને.
શા માટે? તો કે તારો પુત્ર જે અભિમન્યુ છે, અભિમન્યુનો અને આવી ક્રૂરતાથી જ માર્યો છે, એટલે કે આને કોઈ દયા ખાવાની જરૂર નથી. એ રીતે પણ કર્ણનો વધ કરાવ્યો. પછી દ્રોણાચાર્યની વાત કરીએ તો કે દ્રોણાચાર્ય છે એ પણ આસાનીથી હારે એવા નહોતા. એના જીવનમાં મોટા મોટી એની કહેવાય ને કમજોર કડી હતી તો કે પુત્ર મોહ હતો. એટલે કે અશ્વત્થામા નામનો હાથી હોય એને મારીને ભગવાન કેવડાવે છે યુધિષ્ઠિરના મુખે કે અશ્વત્થામા મરાણો. બોલો, જ્યારે આ યુધિષ્ઠિરના મુખે આ વાત સાંભળે ત્યારે દ્રોણાચાર્ય છે એ એકદમ અચેતન અવસ્થામાં થઈ ગયા, મરેલા જેવા, મુર્દા જેવા થઈ ગયા, અને એ રીતે એનો વધ કરવામાં આવ્યો. એટલે કે જ્યારે જ્યારે ભગવાન એમ કહેવાય ને કે ધર્મ સંકટ ઊભો થયો છે ત્યારે ભગવાને વચ્ચેનો માર્ગ કાઢ્યો છે. એટલે શ્રી કૃષ્ણએ વચ્ચેનો રસ્તો કાઢ્યો અને દ્રૌપદી તરફ થોડુંક પલડું ઝુકાવ્યું, અને કૃષ્ણએ આગળ પણ દ્વિધામાંથી કાઢ્યા હતા. અશ્વત્થામાને છોડી મૂકે છે, પણ તે પહેલા તેના મસ્તકમાં રહેલી મણી કાઢવા માટે અર્જુનને કહે છે. અશ્વત્થામાને છોડી મૂકે છે, પણ શું કરે છે તો કે અશ્વત્થામાના મસ્તકમાં એક મણી હતી, એ મણીને કાઢી લેવા અર્જુનને આજ્ઞા કરી. અર્જુનને મણી કાઢી લીધી, બરોબર. તો શું થયું કે અશ્વત્થામાનું બ્રહ્મ તેજ હણાયું. આ ઘાવ ક્યારે રૂજાશે નહીં અને એમાંથી હંમેશા લોહીને પરવું વહેતું રહેશે. અને એ તો ઠીક છે, પણ ભગવાને એવું કહ્યું કે તારું ક્યારેય મૃત્યુ નહીં થાય. એટલે કે આ રીતના પીડા સહન કરતો રહીશ વર્ષ. એટલે કે આજની તારીખમાં એમ કહો ને તો કે અશ્વત્થામા અમર છે, પણ એ જિંદગી શું કામની કે જેમાં સતત પીડા સહન કરવી પડે. એટલા માટે કવિએ સરસ કહ્યું કે ગજાથી વધુ ન માંગ જિંદગી એની કને, ગજાથી વધુ ન માંગ જિંદગી એની કને, એક ક્ષણ એવી આપી દેશે કે જીરવી નહીં શકે, એક ક્ષણ એવી આપી દેશે કે સહન નહીં કરી શકે. એટલા માટે આપણું જેટલું આયુષ્ય હોય એટલું જ આયુષ્ય આપણે ભોગવવું જોઈએ. કહેવાનો મતલબ કે બાળકોને ઉછેરી, ભણાવી ગણાવી મોટા કરે, બરોબર, અને એ જ બાળકો જ્યારે સામા પડે તો એમ થાય કે આવી જિંદગી શું કામની. આપણે અગાઉ પણ જોયું કે આત્મદેવ હતા, જ્યારે ધુંધુકારી એને દુષ્ટ વૃત્તિનો થયો, બરોબર, ત્યારે આ દુષ્ટતાથી આત્મદેવ ખૂબ દુઃખી થયા હતા. એને એમ થયું કે ભાઈ મેં આ પેલા સાધુ સંત પાસેથી આ ફળ ન લીધું હોત તો સારું હતું. પુત્ર પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો, જે મારા નસીબમાં નહોતું એને મેં પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો, તો મારે આજે દુઃખ સહન કરવું પડ્યું. એટલે કે આવી જિંદગી શું કામની. સજાએ જિંદગી સજાએ મોત કરતા પણ ખરાબ છે. ઘણી વાર શું છે, મોતથી માણસો બીવે, પણ એવી જિંદગી આપણને મળી જાય કે સજાએ જિંદગી એ સજાએ મોત કરતા પણ ખરાબ હોય છે. 5 પાંડવો ન મર્યા પણ 5 પુત્રો મર્યા. આવું જાણીને અશ્વત્થામાને એવો વિચાર કર્યો કે હજી પાંડવોનો વંશ છે ને હું નહીં રહેવા દઉં. પાંડવોના વંશ હજી એક જીવતો છે, એટલે કે પુત્રના ગર્ભમાં અભિમન્યુનો પુત્ર છે એ હજી જીવે છે અને એને હું મારવા માંગુ છું. એમ કરીને અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું. હવે જેવું બ્રહ્માસ્ત્ર છોડ્યું એટલે ઉત્તરા કોર આ બ્રહ્માસ્ત્ર આવતું હતું. ઉત્તરાને તરત ખ્યાલ આવ્યો કે મારી કોર કોઈ તેજ વાળું કોઈ શસ્ત્ર આવી રહ્યું છે. ત્યારે ઉત્તરાએ પ્રભુને પોકાર કર્યો, પ્રભુને પ્રાર્થના કરી, પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે, નાન્યમ ત્વદભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. પાહી પાહી મહાયોગીન.
જો આમાં પાહી પાહી 2 વખત આવ્યું છે. જેવી રીતે કે આપણે 2 વખત કોઈ પણ શબ્દ બોલીએ ને એટલે બીજો વખત બોલેલો શબ્દ ઉપર વજન પડે છે. દાખલા તરીકે આપણે કોઈને બોલાવવું હોય, આપણે ધારો કે કોઈને બોલાવીએ કે વિશાલ એમ બોલાવીએ તો એની ઉપર બહુ વજન નથી પડતો, પણ આપણે બીજી વખત બોલાવીએ વિશાલ વિશાલ, તરત એમ થાય કે કંઈક ઇમરજન્સી લાગે છે એટલે તરત એનું ધ્યાન આપણી તરફ જાય છે. એમ ભગવાનને પોતાની તરફ ધ્યાન ખેંચવા માટે ઉત્તરાએ કહ્યું પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે, કે પાહી મામ હે ગોવિંદ, રક્ષા કરો રક્ષા કરો. કૃષ્ણએ જ્યારે તે અબળા ઉપર દ્રષ્ટિ કરી, તે શ્વેત વસ્ત્રોમાં તે અબળા ઉત્તરા હતી. ઉત્તરા એટલે અભિમન્યુની પત્ની, જે વિધવા હતી, શ્વેત વસ્ત્રમાં હતી. શ્રી કૃષ્ણ બોલ્યા કે બેટી શું થયું? ઉત્તરાએ વંદન કરીને કહ્યું કે હે પ્રભુ, જુઓ તે પ્રકાશપુંજ જે છે તે મારી તરફ આવી રહ્યો છે. લાગે છે કે મને નષ્ટ કરી દેશે. અને હે પ્રભુ, આ જે પ્રકાશપુંજ છે એ મને નષ્ટ કરી દે એમાં મને કોઈ વાંધો નથી, પણ મારા ગર્ભમાં રહેલું જે આ પાંડવોનો કહેવાય ને, પાંડવોનો કુળનો એક દીપક છે, એનો વંશ છે, તેનું રક્ષણ કરો પ્રભુ. ત્યારે ભગવાન તેમની રક્ષા કરવા માટે પ્રતિજ્ઞા કરે છે કે જો મેં ક્યારેય ચોરી ન કરી હોય, બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય, મેં ક્યારેય ખોટું ન કર્યું હોય, તો આ ઉત્તરાના ગર્ભની રક્ષા થાઓ. પ્રભુએ સુદર્શન છોડ્યું અને ઉત્તરાના ગર્ભની રક્ષા થઈ. આવી રીતે ભગવાને ઉત્તરાના ગર્ભની રક્ષા કરે છે. ત્યાર પછી ઉત્તરાના ગર્ભમાં જે બાળક હતું તે પરીક્ષિત હતો. તે પરીક્ષિતનો જન્મ થાય છે. પરીક્ષિતનો અર્થ છે, 2 પ્રકારના અર્થ થઈ શકે. એટલે કે પ્રભુ દ્વારા રક્ષિત, એટલે કે જેની રક્ષા કરવામાં આવી છે તે. અને બીજો અર્થ થાય છે ઝાંચા હુવા પરખા હુવા, જે દરેક પરીક્ષાઓમાં છે તે પાસ થઈને, જે દરેક પરીક્ષાઓ પાસ કરીને ઉત્તીર્ણ થઈને જે આવ્યો છે તે એટલે પરીક્ષિત. તમે જુઓ કે પરીક્ષિત એટલે કે કઈ પરીક્ષામાંથી પાસ કરી? અને તો કે પરીક્ષિત રાજા છે બરોબર, એને જ્યારે ખબર પડી કે 7 દિવસમાં જ મારું મૃત્યુ થવાનું છે, એટલે 7 દિવસની અંદર મારે મોક્ષ કઈ રીતે સુધારવો એની માટે એને યોગ્ય સાધન શોધી લીધું અને 7 દિવસમાં એની મુક્તિ કરી નાખ્યું. એટલે કે આ જે એની પરીક્ષા હતી 7 દિવસની જે પરીક્ષા હતી એ પરીક્ષામાંથી પાસ થાય છે. માટે કહેવામાં આવે છે કે જે દરેક પરીક્ષામાંથી ઉત્તીર્ણ થાય એટલે એવો આ પરીક્ષિત છે. જે પરીક્ષા લેવામાં આવી છે અને ઉત્તીર્ણ થયો છે એટલે કે પરીક્ષિતનો જન્મ થયો. પરીક્ષિત બધી બાજુ જોવા લાગ્યો. પરીક્ષિતનો જન્મ થયો અને બધી બાજુ જોવા લાગ્યો અને કંઈક ગોતવા લાગ્યો. એ બધી દિશાઓમાં જોવે છે. શું જોવે છે? તો કે હું જ્યારે માતાના ગર્ભમાં હતો ત્યારે મારી રક્ષા કોણે કરી? કોણ મારો રક્ષક હતો? જે સમયે મારી ઉપર બ્રહ્માસ્ત્ર છોડવામાં આવ્યું ત્યારે મારી રક્ષા કોને કરી? આવું બધી તપાસ કરવા લાગ્યા પરીક્ષિત. ત્યારે આપણને કોઈ દિવસ આવો વિચાર આવે છે કે હું માતાના ગર્ભમાં હતો ત્યારે મારી રક્ષા કોણે કરી? મારા જન્મ પછી જ્યારે હું બાળક હતો ત્યારે મારી રક્ષા કોણે કરી? ડગલે ને પગલે ભગવાન આપણી રક્ષા કરતા રહેલા છીએ. આપણે નાના બાળક હોય ને, ભૂલમાં રોડ ઉપર વયા જાય તો ઓચિંતાનું વાહન આવતું હોય, કોક આપણો હાથ પકડીને આપણને સાઈડમાં કરી દે. તો આ રીતે આપણી રક્ષા કોણ કરે છે? ડગલે ને પગલે તો એ ભગવાન જ આપણી રક્ષા કરે છે.
એટલે આપણને કોઈ દી આવો વિચાર નથી આવ્યો, જ્યારે પરીક્ષિતને આવો વિચાર આવ્યો. એટલે કે મારે એ ભગવાનને જોવા છે, એવો મારે એ વ્યક્તિને જોવા છે, મારે ભગવાનને જોવા છે, એવું જ્યારે પરીક્ષિત રાજા વિચારે છે. એવી જ રીતે સ્વામી વિવેકાનંદને પણ વિચાર આવ્યો હતો એક વખત કે 17-18 વર્ષની ઉંમર હતી ત્યારે એને થયું કે મારે પણ ભગવાનને જોવા છે. ત્યારે દરેકને મળે ને પૂછે કે ભાઈ તમે ભગવાનને જોયા છે, તમે ભગવાનને જોયા છે, તમે ભગવાનને જોયા છે. દરેકને પૂછતા, કોઈ ચૂપ રહેતા તો કોઈ ના પાડતા. ડિસેમ્બર મહિનાની કડકડતી ઠંડી હતી અને દેવેન્દ્રનાથ ગંગા નદીમાં નાવમાં બેસી અનુષ્ઠાન કરતા હતા અને નરેન્દ્ર છે તે પાણીમાં તરતા તરતા તેની પાસે જાય છે. આવી ઠંડીમાં એ પાણીમાં તરતા તરતા જાય છે અને પૂછે છે કે તમે ભગવાનને જોયા? ત્યારે કંઈ જવાબ ન મળ્યો. 2-3 વાર પૂછ્યું, પછી કહ્યું, દેવેન્દ્રનાથે કહ્યું કે ના, મેં નથી જોયા. ત્યારે તેને કોઈએ કહ્યું કે જો તારે ભગવાનને જોવા હોય ને તો તું રામકૃષ્ણ પરમહંસ પાસે જા, તે તને પ્રભુના દર્શન કરાવશે. અને તે રામકૃષ્ણ પરમહંસ પાસે જાય છે અને ત્યાં જઈને પૂછે છે કે તમે ભગવાનને જોયા? ત્યારે રામકૃષ્ણ પરમહંસ કહે છે કે હા, મેં જોયા છે, તારે જોવા છે? નરેન્દ્રે કહ્યું કે હા, મારે પણ જોવા છે. ત્યારથી નરેન્દ્રએ સ્વીકાર્યું કે મને મારા ગુરુ મળ્યા અને હવે મને પ્રભુના દર્શન થશે. ત્યાર પછી જોઈએ તો કે 4 બળદ હોય ને, બળદ એ ધર્મનું પ્રતીક છે. ધર્મના 4 આધાર છે: જ્ઞાન, તપ, શૌચ અને સત્ય. સતયુગ પૂરો થયો, બરોબર, એટલે કે જ્ઞાનનો મહિમા ચાલ્યો ગયો. ત્રેતાયુગ પૂરો થયો તો તપનો મહિમા ચાલ્યો ગયો. દ્વાપર યુગ પૂરો થયો તો શૌચનો મહિમા ચાલ્યો ગયો. શૌચ એટલે પવિત્રતા. અને છેલ્લે વધે છે સત્ય. એટલે કલયુગમાં માત્ર 4 પગવાળો બળદ, કલયુગમાં માત્ર 1 પગવાળો બળદ છે. આ 3 પગ તો કપાઈ ગયા. એક કાળો પુરુષ છે, એ બળદના છેલ્લા પગ ઉપર પ્રહાર કરે છે. એટલે કે આ સત્ય ઉપર પ્રહાર કરે છે, કે સત્યનો નાશ કરવાનો પ્રયત્ન કરે છે. કાળો પુરુષ એટલે કળયુગ, જે સત્યનો નાશ કરવાનો પ્રયાસ કરે છે. અને આપણે તમે જુઓ, ગમે ત્યાં જુઓ તો માણસો શું છે, આજે જ્યાં જુઓ ત્યાં નેગેટિવિટી વધી ગઈ છે. માણસને કંઈક નેગેટિવ વસ્તુ હોય ને એમાં રસ પડે, કંઈ પોઝિટિવ વસ્તુ હોય, કંઈક સારી વસ્તુ હોય એમાં કોઈને કંઈ રસ પડતો નથી. કંઈક ખરાબ થતું હોય, કંઈક સમાજમાં કંઈક વિકૃત થતું હોય તો એ માણસને એમાં રસ પડે છે. પણ માણસ જે આજે સકારાત્મકતાથી દૂર ભાગે છે અને સકારાત્મકતામાં કોઈ રસ નથી. આજે તમે ન્યૂઝ ચેનલ જોવો, મીડિયા જોવો ને, તો મીડિયાવાળાને તમે જોવો તો મોસ્ટ ઓફ નેગેટિવ ન્યૂઝ જ બતાવે. પોઝિટિવ ન્યૂઝ બહુ ઓછા બતાવે. તમે ન્યૂઝવાળાને કહો જઈને કે આપણે આ જગ્યાએ સરસ મજાનું ભાગવત કથા ચાલી રહી છે, તો તમે આવો, કંઈક શૂટિંગ કરો ને એમાંથી જે તમને સારું લાગે એ સમાજને તમે આપો. ત્યારે મીડિયાવાળા તરત ના પાડી દે કે નહીં હો, એની માટે અમારી પાસે સમય નથી. પણ તમે જેવું કહેશો કે ભાઈ આપણે આ જગ્યાએ આગ લાગી છે અને ત્યાં બધું અત્યારે ભડ બળી રહ્યું છે, તો તો તરત મીડિયાવાળા દોડીને જશે બધાય અને ત્યાંનું ન્યૂઝ બતાવવા માંડશે કે બ્રેકિંગ ન્યૂઝ એમ કરીને. એટલે તમે જુઓ તો આ દુનિયામાં જ્યાં જુઓ ત્યાં નકારાત્મકતા જોવા મળે છે. સત્ય પણ ઘણું બધું ખલાસ થઈ ગયું છે. એવું નથી કે સત્ય નથી, કળિયુગમાં પણ સત્ય છે. કળિયુગને અને સતયુગમાં ફેર શું? તો કે સતયુગની અંદર શું છે કે તમને લગભગ 95% જેટલું એમ કે સત્યવાદી લોકો હોય છે. એમાંય પણ કળિયુગ જેવા 5% તો હોય જ તે ખરાબ માણસો. પણ સતયુગની અંદર તમને મોસ્ટ ઓફ બધું સારું જ જોવા મળે છે, દુનિયા સારી જોવા મળે છે. અને કળિયુગની અંદર શું છે, તો કળિયુગની અંદર
10 થી 20% લોકો સારા જોવા મળે છે, બાકીના 80% લોકો છે એ નેગેટિવ વૃત્તિના, ખરાબ પ્રકૃતિના જોવા મળે છે. એટલે આટલો ફેર છે. બાકી જ્યાં સારું વાંચન થઈ રહ્યું છે, જ્યાં ગ્રંથોનું વાંચન થઈ રહ્યું છે, જ્યાં ભક્તિ પૂજા બધું થઈ રહ્યું છે, ત્યાં તો સતયુગ છે જ તે. ત્યાં તમે સતયુગ જોવો હોય તો એ વાતાવરણમાં તમે બેસો એટલે એ તમારી માટે સતયુગ જ છે. કઈ સતયુગ કઈ અલગ વસ્તુ નથી. એટલે કહેવાનો મતલબ કે આપણે કેવા માહોલમાં રહેવું છે એ આપણે નક્કી કરવાનું છે. એક વખત પરીક્ષિત રાજા જંગલમાં શિકાર કરવા જાય છે. ત્યાં રસ્તામાં તેમને કલયુગ મળે છે, અને કલયુગ મળે છે. કલયુગ પરીક્ષિત રાજાને પ્રણામ કરે છે અને કહે છે કે હે રાજા પરીક્ષિત, મને આ તમારા રાજ્યની અંદર રહેવા માટે સ્થાન આપો. ત્યારે પરીક્ષિત રાજાએ કહ્યું કે તું જતો રહે, હજી તારો સમય નથી આવ્યો, અને હું જીવું છું ત્યાં સુધી તો તને હું અહીંયા કલયુગ તને તો અહીંયા પેસવા જ નહીં દઉં, એટલે તું જતો રહે. ત્યારે કલયુગ કહે છે કે રાજા પરીક્ષિત, મારો આવવાનો સમય થઈ ગયો છે, એટલા માટે જ હું આવ્યો છું. અને જો તમે એવું માનતા હો કે તમે છો ત્યાં સુધી હું અહીંયા ન આવી શકું, તો સમજી લ્યો કે તમારા જવાનો સમય પણ આવી ગયો હોય. ત્યારે પરીક્ષિત રાજા કહે, એ મને કાંઈ ખબર નથી. તું એક કામ કર, તું અત્યારે જતો રહે અને મારા ગયા પછી તું આવજે. ત્યારે કલયુગ છે એ પરીક્ષિત રાજાના ચરણોમાં પડી જાય છે ને કહે છે કે મને એવા કોઈ સ્થાન તો આપો કે જેથી કરીને હું આ જગતમાં રહી શકું. ત્યારે કલયુગને કહ્યું કે જો તારે રહેવું જ હોય તો હું તને એવા 5 સ્થાન આપું છું. એ 5 સ્થાનની અંદર તું રહી શકે છો. પહેલું સ્થાન આપ્યું જુગાર, કે જે જગ્યાએ જુગાર રમાતો હોય, બરોબર, એ જગ્યાએ તારે રહેવાનું. પછી જે જગ્યાએ મદિરાપાન થતું હોય એ જગ્યાએ તારે રહેવાનું. જે જગ્યાએ વેશ્યાવૃત્તિ થતી હોય તે જગ્યાએ તારે રહેવાનું. અને જે જગ્યાએ હિંસા થતી હોય એ જગ્યાએ તારે રહેવાનું. અને 5મું કહ્યું કે તારે સુવર્ણમાં રહેવાનું. સુવર્ણ એટલે કે સોનું, પણ સોનું આનો 2 મતલબ થાય છે. બીજો મતલબ થાય છે કે જ્યાં પૈસાનો લોભ હોય ત્યાં તારે રહેવાનું, અથવા તો જ્યાં અણહકનો પૈસો હોય, બરોબર, અનીતિનો પૈસો હોય, અણહકનો પૈસો હોય, ત્યાં તારે રહેવાનું. અને કલી પ્રણામ કરીને જતો રહે છે. અને જેવો ત્યાંથી જતા રહે એટલે કે આ 5 સ્થાનની અંદર, આ 5 સ્થાન છે એ જગ્યાએ કલી છે એ છવાઈ જાય છે. અને જ્યારે રાજા અત્યારે જંગલમાં હતા, શિકાર કરવા જતા હતા, ત્યારે એના મુંગટ હતો એ સોનાનો હતો ને, એટલે સોનાની અંદર એ મુંગટમાં આવીને કલી છે એ બેસી જાય છે. મેં એવી પણ વાત સાંભળી છે કે આ જે મુંગટ છે એ કોઈ રાજાનો વધ કરીને, કોઈ રાક્ષસનો વધ કરીને એ મુંગટ લાવેલો હતો, ને એ સોનામાંથી એ મુંગટ બનાવેલો હતો. એટલે એમાં પણ એ અણહકનો કહેવાય ને ધન, એટલે કે એ રીતે પણ એની અંદર કલી પ્રવેશ્યો હોય. એટલે કે તે શિકાર કરીને ખૂબ સમય વીતી ગયો. રાજાને ખૂબ ભૂખ અને તરસ લાગી, અને ભૂખ તરસથી તે પીડાતો. એને ક્યાંય પીવા માટે પાણી નથી મળતું, ખાવા માટે ક્યાંય કોઈ ખોરાક નથી મળતો. ત્યારે એક ઋષિના આશ્રમમાં તે આવે છે. આશ્રમમાં આવીને કહે છે કે કોઈ છે, કોઈ હોય તો મને પાણી પાવ, મને ભૂખ લાગી છે, જમવાનું આપો. કોઈ છે? આ આશ્રમમાં કોઈ છે? એમ બોલતા બોલતા આશ્રમની અંદર પ્રવેશ કરે છે.
અને આ શમિક ઋષિનો આશ્રમ હતો. શમિક ઋષિ છે એ ત્યાં ધ્યાનસ્થ હતા, ધ્યાનમાં બેઠેલા હતા. રાજા શમિક ઋષિ પાસે આવે છે અને કહે છે કે હે રાજા, હું રાજા ઋષિને કહે છે કે હે ઋષિ, હું આવ્યો છું, હું અત્યારે ભૂખ અને તરસથી પીડાવ છું, તો તું મને જમવાનું આપ, મને પાણી આપ. ત્યારે ઘણી વાર એને વિનંતી કરી, ન આપ્યું. એટલે ત્યારે રાજા કહે છે કે આ તો ઢોંગી સંન્યાસી છે, ઢોંગ કરી રહ્યો છે. આ જે ઉપર જે કળિયુગ આવ્યો ને, આ કળિયુગ બધું બોલે છે. અને જો એ સમયમાં રાજા છે ને એ ખરેખર આવા તપસ્વી ઋષિ મુનિઓ હતા ને એનું હંમેશા સન્માન કરતા. એટલે કેવી રીતે? તો કે જ્યારે કોઈ પણ ઋષિના આશ્રમમાં જાય ત્યારે તે આવા ખૂબ ઘરેણા પહેરીને ન જાય, સાદા વસ્ત્ર પહેરીને જાય. અને કદાચ આશ્રમ સુધી પણ જો એ રાજા તરીકે ગયા હોય તો એ પોતાના રથની અંદર સાદા વસ્ત્રો પહેરી લે છે અને ઉઘાડા પગે આશ્રમની અંદર જાય છે, બે હાથ જોડીને આમ જાય છે. અને જ્યાં ઋષિ હોય ત્યાંના ચરણોમાં પડીને પેલા નતમસ્તક થાય છે. અને ત્યાર પછી તે શરણાગતિ સ્વીકારીને તેનું માન આપતા. આટલું બધું એ સમયમાં ઋષિ મુનિઓનું માન આપતા. અને ખરેખર એ રીતે જ મહાપુરુષોને માન અપાય. ત્યારે આ કલયુગ આવવાથી આ જે પરીક્ષિત રાજા આ બધું ભાન ભૂલી ગયો, આ જે માન દેવાનું ભૂલી ગયો અને કહ્યું કે આ તો ઢોંગી સંન્યાસી છે, ઢોંગ કરી રહ્યો છે. એટલે ત્યાં એક મરેલો સાપ પડ્યો હતો. એ મરેલો સાપને પોતાના બાણથી ઉપાડીને શમિક ઋષિના ગળામાં પહેરાવી દીધો. અને આ દ્રશ્ય છે એ અન્ય કોઈ શિષ્યો, ઋષિના અન્ય કોઈ શિષ્યો જોવે છે. અને આ શિષ્યો છે જ્યાં શૃંગી ઋષિ નદીમાં સ્નાન કરી રહ્યા હતા ત્યાં જઈને શૃંગી ઋષિને જાણ કરે છે. તો શૃંગી ઋષિને પણ ક્રોધ આવ્યો અને તે નદીમાંથી પાણીનું જળ લીધું અને સંકલ્પ કર્યો કે જે દુષ્ટ રાજાએ મારા પિતાનું અપમાન કર્યું છે આ રીતે, એનો આજથી 7મા દિવસે તક્ષક નાગ આવીને કરડશે, એવો શ્રાપ આવ્યો. હવે આપણને એમ થાય કે તક્ષક નાગ કરડશે એવો શ્રાપ હું કામ આપ્યો? તો કે શમિક ઋષિના ગળામાં મરેલો સાપ નાખ્યો ને, એટલા માટે સાપને લીધે સાપ નાખ્યો હતો એટલા માટે એને એવો શ્રાપ આપ્યો કે તને તક્ષક નાગ કરડશે. એટલે જોવાની ખૂબી છે કે આ શ્રાપ તો રાજાને મળી ગયો, રાજા પોતાના મહેલમાં જાય છે. બીજી બાજુ શૃંગી ઋષિ શમિક ઋષિ પાસે આવે છે. શમિક ઋષિ ધ્યાનમાંથી બહાર આવીને જ્યારે જુએ છે તો ગળામાં સર્પ હતો. તે સર્પને કાઢીને નીચે મૂકે છે. પછી શૃંગી ઋષિ બધી વાત કરે છે કે પિતા, કોઈ અજાણ્યા રાજાએ તમારું આ રીતના અપમાન કર્યું અને મેં એને આ રીતે શ્રાપ આપ્યો. શમિક ઋષિને થયું કે મારા પુત્રએ શ્રાપ આપ્યો છે અને પૂછ્યું કે તે જાણ્યું કે આ રાજા કોણ હતો? તો કે નહીં. પછી શમિક ઋષિ છે એ આંખ બંધ કરીને ધ્યાનથી જોવે છે તો એને ખબર પડે છે કે આ તો પરીક્ષિત રાજા હતો. પોતાના પુત્રને કહે છે કે બેટા, આ રીતે જાણ્યા વગર કોઈને શ્રાપ દઈ દેવાય નહીં. તે કેવા ધર્માત્મા એવા રાજાને તે શ્રાપ આપી દીધો, આ તે અયોગ્ય કર્યું. એટલે કે આ રીતે જો તારી જેવા બાળકોને જો આટલું બધું જ્ઞાન આપી દઈએ તો આ જ્ઞાનનો ખોટો દુરુપયોગ કરે છે. એટલે માટે હંમેશા અમારા જેવા ઋષિ મુનિઓ ક્યારે કોને કેટલું જ્ઞાન દેવું જોઈએ ને એની વિવેક બુદ્ધિથી તમે જ્ઞાન આપતા હોઈએ છીએ. એટલે પછી શમિક ઋષિ છે તે પરીક્ષિત રાજાના રાજ્યમાં જાય છે અને પરીક્ષિત રાજાને દરબારમાં જઈને તેના સૈનિકોને કહે છે કે રાજા પરીક્ષિતને કહો મને મળવા આવે. ત્યારે સૈનિકો કહે કે રાજા પરીક્ષિત અત્યારે આરામ કરી રહ્યા છે. તો શમિક ઋષિએ કહ્યું કે તેને જગાડો.
અત્યારે તેનો આરામનો સમય નથી, એનો ખરેખર હવે જાગવાનો સમય આવી ગયો છે. એટલે તમે જાઓ એને જગાડો. ત્યારે તે સૈનિકો જાય છે, રાજાને જગાડે છે અને કહે છે કે કોઈ ઋષિ તમને મળવા માંગે છે. ત્યારે આ જે માથેથી મુંગળ કાઢી નાખ્યો એટલે તરત એને સદબુદ્ધિ આવી ગઈ. એટલે તરત થયું કે નહીં, ખરેખર તે ઋષિનું મેં જે ઘોર અપમાન કર્યું તે ખરેખર મને દંડ દેવા માટે જ આવ્યા છે. એમ કરીને તે બે હાથ જોડીને તે શમીક ઋષિ પાસે આવે છે ને પ્રણામ કરે છે અને કહે છે કે મને ક્ષમા કરો, મારી ભૂલ થઈ ગઈ. તો કહ્યું કે હવે તું ક્ષમા માંગીશ તોય તારને જે સજા મળી ચૂકી છે એમાં કોઈ ફેરફાર નહીં થાય. તો શમીક ઋષિ કે પરીક્ષિત રાજા કે જે પણ સજા મને તમે દેવા માંગતા હો એ મને સ્વીકાર્ય છે. ત્યારે શમીક ઋષિ કે જો આ શ્રાપ હું વિફળ કરી શકતો તો 100% વિફળ કરી નાખે, પણ આ શ્રાપ મેં નથી આપ્યું, મારા પુત્ર શૃંગીએ શ્રાપ આપ્યું છે કે આજથી 7મા દિવસે તારું મૃત્યુ થશે તક્ષક નાગ કરડીને. તો હે રાજા, હવે તું તારી પાસે માત્ર 7 દિવસ છે, એટલે 7 દિવસની અંદર તું તારું મુક્તિનું સાધન શોધ અને તારા મુક્તિ શેમાં છે તું હવે એની માટે જ હવે તું તારો સમયનો પસાર કર. આ તું રાજપાટ છોડીને જંગલમાં જતો રહે. ત્યારે પરીક્ષિત રાજા છે તે પોતાના પુત્ર જન્મે જઈને આ રાજપાટ સોંપીને તરત જ ત્યાંથી કહેવાય ને કે સાદા વસ્ત્રો પહેરીને નીકળી જાય છે. સાદા વસ્ત્રો પહેરીને તે ગંગા કિનારે આવે છે. ગંગા કિનારે અનેક ઋષિ મુનિઓ મહાપુરુષોને પૂછે છે કે જેના માત્ર 7 જ દિવસ બાકી હોય જીવનના, એને શું કરવું જોઈએ, એને પોતાનું જીવન કઈ રીતે વ્યતીત કરવું જોઈએ, એના મોક્ષનો શું માર્ગ છે, આવા બધા પ્રશ્ન પૂછતા હતા. એ જ સમયે ત્યાં શુકદેવજીનું આગમન થાય છે અને શુકદેવજીના દર્શન છે અતિ દુર્લભ છે. પરીક્ષિતને કહે છે કે રાજા પરીક્ષિત, તું મહાભાગ્યવાન છો કે તને આ શુકદેવજીના દર્શન થયા, જેના દર્શન અતિ દુર્લભ છે. અને શુકદેવજી છે એ ગૌ દોહનથી પણ વધારે સમય ક્યાંય રોકાતા નથી, એટલે કે અંદાજે 45 મિનિટનો સમય થાય છે. એટલે કે એટલો સમયથી વધારે રોકાતા નથી અને તું ભાગ્યશાળી છો કે તને આજે શુકદેવજીના દર્શન થયા અને એ જ તને આ તારા મોક્ષનો સાધન તને કહેશે. અને સતત હરિભજનમાં મસ્ત રહેતા એવા શુકદેવજી વ્યાસપીઠ ઉપર બિરાજે છે. બોલો શુકદેવજી મહારાજની જય. પરીક્ષિત એકદમ એની સમીપ બેસી જાય છે અને શુકદેવજીને પ્રશ્ન કરે છે કે હે શુકદેવજી, જેના જીવનના માત્ર 7 જ દિવસ બાકી હોય તો એને શું કરવું જોઈએ? ત્યારે શુકદેવજી કહે છે એટલે કે પરીક્ષિત રાજા કહે કે હું અભિમન્યુ પુત્ર અર્જુનનો પૌત્ર અને મને મારું મૃત્યુ દેખાય છે, તો મારે હવે શું કરવું? આપણને કોઈ દિવસ આવો પ્રશ્ન થાય કે આપણું મૃત્યુ આવશે તો આપણે હવે શું કરવું જોઈએ? આપણે બધા કેવું છે, જો આપણને કઈ ખબર છે કે આપણે ભવિષ્યમાં જે પતિ મળશે અથવા પત્ની મળશે તે સારું મળશે કે નહીં, આપણું વેવિશાળ થશે કે નહીં ખબર છે આપણને? વેવિશાળ થશે કે નહીં ખબર નથી, છતાં પણ આપણા માતા પિતા હોય એ શું કરે છે કે ઘરેણાં લઈ આવે કે ભાઈ આના લગ્ન સમયે આનું વેવિશાળ થશે ત્યારે ઘરેણાં જોશે, એટલે અગાઉથી બધી લગ્નની તૈયારી કરી નાખે. જેનું કાંઈ ઠેકાણું જ નથી, વેવિશાળ થશે ખબર જ નથી, છતાં પણ બધી તૈયારી અગાઉ કરી નાખે છે.
પણ મૃત્યુ તો નિશ્ચિત જ છે. બધા એમ કે ભાઈ લગ્ન થશે કે નહીં, વ્યવસાય થશે કે નહીં, પણ એમ કોઈ કહી શકે કે મૃત્યુ આવશે કે નહીં? એવો કોઈ પ્રશ્ન પૂછે આપણને? અને પૂછે તો આપણને ખબર જ હોય કે મૃત્યુ દરેકનું આવવાનું જ છે. તો કે જે નિશ્ચિત છે એની માટે કોઈ આપણે તૈયારી કરતા નથી, અને જે અનિશ્ચિત છે એની તૈયારી બધા કેવા લાગી જાય છે. એમ પરીક્ષિતનો પ્રશ્ન છે, બધાનો પ્રશ્ન છે. આ 7 દિવસની જિંદગી છે, આ 7 વારમાંથી જ આપણું કોઈ એક વારમાં આપણું મૃત્યુ થવાનું છે. એક સરસ મજાની ઇંગ્લિશમાં કવિતા છે, સોલોમન ગ્રન્ડી, born on Monday, Christian on Thursday, married on Wednesday, took ill on Thursday, grew worse on Friday, died on Saturday, and that was the end of the Solomon Grundy, burned on Sunday. એટલે કે સોમવારે જન્મ્યો, મંગળવારે નામકરણ, બુધવારે લગ્ન, ગુરુવારે બીમાર પડ્યો, શુક્રવારે વધુ બીમાર, શનિવારે મૃત્યુ પામ્યો, રવિવારે દફનાવ્યો. આવી આપણી જિંદગી છે. અને છતાં પણ આપણે કોઈ દિવસ મૃત્યુનો વિચાર નથી આવતો. એટલે કે એક સરસ મજાની વાર્તા છે કે સ્વામી વિવેકાનંદ છે તે એક નવ યુવકને પૂછે છે કે તું અત્યારે શું કરે છો? તો કે હું અત્યારે અભ્યાસ કરું છું. અભ્યાસ કરીને તું આગળ શું કરીશ? તો કે હું સરસ મજાની નોકરી લઈશ. નોકરી કરીને તો કે હું લગ્ન કરીશ. લગ્ન કરીને પછી તો કે હું મારો પરિવાર બનાવીશ. પરિવાર બનાવીને તો કે પછી હું મારા સંતાન થશે, એમને હું ભણાવી ગણાવીશ, પછી એની નોકરી ધંધે લગાડીશ, પછી એમને લગ્ન કરીશ, પછી તો કે મારા પૌત્રને રમાડીશ. આવું જ્યારે આ રીતનું વર્ણન કરતો હતા બાળક, પછી શું? તો કે પછી શું? પછી તો ગઢપણ આવશે, એટલે બધા મરી જાય એમ હું પણ મરી જઈશ. ત્યારે સ્વામી વિવેકાનંદ કહે, જો તું મરવા માટે જ એટલો બધો પ્રયત્ન કરતો હોય તો મરવા માટે એટલો બધો પ્રયત્ન કરવાની જરૂર નથી. આ જો કૂવો છે, કૂવામાં પડ એટલે તરત મૃત્યુ તારું. એટલે કહે છે કે આપણા જીવનમાં કંઈક વિશેષ ધ્યેય હોવો જોઈએ. વિશેષ ધ્યેય આપણો હોવો જોઈએ કે આપણે જીવનમાં આવ્યા છીએ તો આપણી અંદર આત્મા છે એનું કંઈક કલ્યાણ કરીએ, આપણે સમાજને કંઈક મદદરૂપ થઈએ, સમાજને સાચી દિશા બતાવીએ, આપણું પોતાનું જીવન સુધારીએ, સમાજને પણ આપણે સારા રસ્તે લઈ જઈએ. એટલે કે આવો ઉત્તમ ધ્યેય હોવો જોઈએ. બાકી આવીને ખાધું પીધું ને રાજ કર્યું મરી ગયા, એવું તો જીવન સૌ કોઈ જીવશે. તો કે આ જીવન છે નકામું છે. એક વ્યક્તિ હતો, એ ખૂબ દુઃખી હતો. એટલે તે કોઈ સંન્યાસી પાસે જાય છે અને કહે છે કે હું ખૂબ દુઃખી છું, મારા જીવનમાં ખૂબ દુઃખ છે, તો કૃપા કરીને મને કોઈ એવું સાધન કહો કે જેથી કરીને મારું જીવન છે એ ધન્ય થાય, હું કંઈક જીવનમાં કંઈક સારા વિચારો કરી શકું, હું સુખી થાઉં. ત્યારે તે વ્યક્તિને તે સાધુએ કહ્યું કે તું એક કામ કર, તારો હાથ જોવા દે. તેનો હાથ જોયો અને કહ્યું કે આજથી 10 દિવસ પછી તારું મૃત્યુ થઈ જવાનું છે. એટલે ઓલો વ્યક્તિ તો ગભરાઈ ગયો અને પછી તે ઘરે ગયો અને તેનો 10 દિવસનું જીવન છે એ જીવીને પાછો આવ્યો. તે સાધુને 11મો દિવસ થઈ ગયો. ત્યારે એમ કહ્યું કે તમે કહેતા હતા ને કે મારું મૃત્યુ 10 દિવસ પછી છે, આજ તો 11મો દિવસ થઈ ગયો. તો કે તું જીવનમાં દુઃખી હતો, હવે આ 10 દિવસ દરમિયાન તે શું કર્યું? તો કે હું જે દુઃખી હતો એનું કારણ હતું કે હું આ બધાની પાસેથી બધાની હારે હું ઝઘડતો, બધાની હારે હું બધાનું અપમાન કરતો, અને કોકના પૈસા મેં લઈ લીધા હોય પાછા દેતો નહીં, આવું મારું જીવન હતું. એને લીધે હું ઘણી જીવનમાં ખૂબ દુઃખી હતો. તો આ 10 દિવસ દરમિયાન તે શું કર્યું? તો કે 10 દિવસ દરમિયાન મેં આ એ જ કર્યું કે હવે હું 10 જ દિવસ જીવવાનો છું, તો હું કોઈની સાથે લડતો નહોતો, હું બધાની સાથે પ્રેમથી
રહેતો હતો. મારા મમ્મી પપ્પા ભાઈ બહેન બધાને મેં પ્રેમથી બોલાવ્યા, પ્રેમથી રહેવા લાગ્યો. અને જેને જેના પાસેથી મેં પૈસા ઉછીના લીધા તે બધાને મેં પાછું એનું ઋણ ચૂકવી દીધું. અને તેથી હું ઘણો જીવનમાં સુખી થયો છું. પણ મને એ નથી સમજાતું કે આ 10 દિવસમાં મારું મૃત્યુ થઈ જવાનું છે. હું તમે કહેતા હતા કેમ મારું મૃત્યુ ન થયું. તો તે સંતે કહ્યું કે હું તને જીવનમાં એ જ શીખવાડવા માંગુ છું કે જીવનમાં સુખી થવું હોય ને તો આપણું મૃત્યુ હંમેશા યાદ રાખીએ કે એક દિવસ મારે મરવાનું છે, એક દિવસ આ દુનિયા છોડીને જવાનું છે. આ જો વસ્તુ યાદ રાખશો તો તમારું જીવન છે એ સુંદર બનશે. એટલા માટે તમે જીવન જીવો તો એ મૃત્યુથી ડરીને નહીં, પણ મૃત્યુને જીવનમાં સ્વીકારો, તમારો જીવન વિકાસ કરો. આ રીતે તે જીવનમાં સુખી થાય છે. અને આ રીતે આજે આપણો આ પ્રથમ સ્કંદ છે એને આપણે પ્રણામ કરીએ છીએ. બોલો દ્વારિકાધીશ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વિતીય સ્કંદની શરૂઆત છે. દ્વિતીય સ્કંદની શરૂઆતમાં તો કે દ્વિતીય સ્કંદ છે એ જ્ઞાન લીલા છે. સદગુરુ પરીક્ષિત નથી બદલી શકતા. સદગુરુ છે એ આપણી પરિસ્થિતિ નથી બદલી શકતા, પણ આપણી મનસ્થિતિ બદલી શકે છે. આ જે આપણે 2-3 વાર્તા જોઈ એ આપણને શું શીખવે છે કે આપણી પરિસ્થિતિ નથી બદલી શકતા. જે રીતે પરીક્ષિત રાજા છે એને મૃત્યુથી નથી બચાવી શકતા, પરંતુ મૃત્યુને કઈ રીતે સુધારવું એ એને જરૂર સમજાવે છે. એટલે કે આપણી મનસ્થિતિ બદલી શકે છે, પરિસ્થિતિ નથી બદલતા. સદગુરુ છે એ મનસ્થિતિ છે એ શાંત કરે છે. અશાંતસ્ય કુતો સુખમ. અશાંત વ્યક્તિ હોય એના જીવનમાં સુખ ક્યાંથી હોય. શાંતિ પમાડે તેને સંત કહીએ. આપણા જીવનની અંદર શાંતિ આપે તેવા વ્યક્તિ હોય એને આપણે સંત કહીએ. સંસારી લોકો પાસે જાઓ તો 7 દિવસ પણ ન જીવવા દે. આજે પરીક્ષિત રાજા છે તે સુખદેવજી પાસે ગયા તો એને એનો મોક્ષનો માટે જે કથા હતી એને કહી. પણ એ જો સંસારી લોકો પાસે ગયા હોત તો કે ભાઈ હવે તો હું 7 દિવસ જ જીવવાનો છું, તો સંસારી લોકો શું કરે? બસ 7 દિવસ જ, બહુ કરી, શું થશે હવે એમ કે. એટલે ઓલા 7 દિવસ જીવવાનું હોય ને એ 1 દિવસ માઇન્ડ જીવે. કોઈ એક વ્યક્તિને કેન્સર થયું, ત્યાં બધા ખબર કાઢવા જાય ને કે અરે રે રે એટલી હજી નાની ઉંમરમાં અને કેન્સર થઈ ગયું, મારે કરી. ઓલો 6 મહિના જીવવાનું એ 1 મહિનો માઇન્ડ જીવે. એટલે કહેવાનો મતલબ એ છે કે તમે કોઈની ખબર કાઢવા જાઓ તો તમે એને કઈ વસ્તુ ન પૂછો, શું થયું, ક્યારે થયું, કેમ થયું, એવું કાંઈ વાતો ન કરો. ત્યાં જઈને હંમેશા ભક્તિની વાતો કરો. હંમેશા બને તો સાંત્વના આપો કે ભાઈ આવું તો દુનિયામાં બધાને થયા કરે, બીમાર માણસો પડ્યા કરે, એમાં કઈ થોડું બી જવાનું હોય. ભગવાનની ભક્તિ કરવાની અને આપણો પ્રયત્ન કરવાનો. આમાં આવી બીમારી તો ઘણા નથી. કેન્સર થયું હોય તો એમ કહેવાય ભાઈ કેન્સર તો ઘણાને થયું, ઘણાને મટી ગયું છે. ધારીએ તો કેન્સર હું ન મટે? કેન્સર એ તો કાંઈ સામાન્ય બીમારી કહેવાય, મટી જ જાય. એમ તમે એને જો આશ્વાસન આપો ને તો એ 6 મહિના જીવવાનું હોય ને એનું કેન્સર મટી પણ જાય જો એને આવું સાંત્વના મળે તો. અને એ લાંબો સમય પોતાનું આયુષ્ય જીવી શકે. એટલે કે આપણે હંમેશા પોઝિટિવ દ્રષ્ટિકોણ રાખવો જોઈએ. પોઝિટિવ દ્રષ્ટિકોણ કઈ રીતના જીવનમાં કેળવો? તો એક પાણીનો ગ્લાસ હોય બરોબર, એ પાણીનો ગ્લાસ અડધો ભરેલો હોય કાચનો, તો 2 વ્યક્તિ એને જુએ છે. એક વ્યક્તિ જુએ તો કહે છે કે આ ગ્લાસ અડધો ખાલી છે. બીજો વ્યક્તિ આવીને જુએ છે તો કે આ અડધો ગ્લાસ અડધો ભરેલો છે. હવે આમ જોવો ને તો બંને સાચું જ કહ્યું છે. એમાં બેની વાત ખોટી નથી.
પણ દ્રષ્ટિકોણનો ફેર છે. એક વ્યક્તિનો દ્રષ્ટિકોણ કહે છે કે આની અંદર કંઈક છે, અને એક વ્યક્તિનો દ્રષ્ટિકોણ કહે છે કે આની અંદર કંઈક નથી, કંઈક ખૂટે છે. એમ સમાજમાં જો તમે જોશો તો સારી વસ્તુ જોવા મળશે, અને જેવું સમાજમાં જોશો તો ખરાબ વસ્તુ પણ જોવા મળશે. એટલે આપણે સાર લેવો જોઈએ જીવનમાંથી. દુર્યોધન અને યુધિષ્ઠિર ને ભગવાને કહે દુર્યોધનને ભગવાને કહ્યું કે જા તું સમાજમાંથી એક સારો વ્યક્તિ મને ગોતીને લાવી દે, અને યુધિષ્ઠિરને કહ્યું કે જા તું સમાજમાંથી મને એક ખરાબ વ્યક્તિને ગોતીને લાવી દે. ત્યારે બંને સમાજમાં જાય છે, અને સમાજમાં એને જોયું તો બંને ભગવાન પાસે પાછા આવે છે. દુર્યોધન કહે છે કે સમાજમાં તમે મને સારો વ્યક્તિ ગોતવા મોકલ્યો, પણ મને ક્યાંય સારો વ્યક્તિ મળ્યો નહીં. અને યુધિષ્ઠિરને કહે છે કે હું આ સમાજમાં એક ખરાબ વ્યક્તિ ગોતવાઈ ગયો, પણ મને ક્યાંય ખરાબ વ્યક્તિ મળ્યો નહીં. એમ આપણી દ્રષ્ટિ કેવી છે ને એની ઉપર બધું આધાર રાખે છે. અને સંસારના લોકો શું છે, જ્યાં દેખાય ત્યાં અટકી જાય છે, અને મહાપુરુષો છે ને એ ડીપમાં જાય છે. 7 દિવસમાં પણ ધારો તો મુક્તિ મળી શકે છે. મૃત્યુનો સ્વીકાર કરો, મૃત્યુથી ડરશો નહીં. ભગવાનની ભક્તિ સાથે હોય, ભગવાનની કથા સાથે હોય તો પછી ડરવાની શું જરૂર છે? આ કથા છે એ એક અમૃત સમાન છે. આ કથાનું અમૃત પાન કરશો તો આ કથા તમને અમર બનાવશે. આ કથા છે એ તમારા જીવનને ધન્ય બનાવશે, તમે મોક્ષે જશો. એટલે કે મૃત્યુનો ભય રાખ્યા વગર તમારે સતત પ્રયત્ન કરતો રહેવો જોઈએ. આપણા જીવનમાં સાધ્ય અને સિદ્ધાંતમાં ક્યારેય કોમ્પ્રોમાઇઝ ન કરવું જોઈએ. આપણા જીવનમાં એકવાર નક્કી કર્યું કે આ મારું ધ્યેય છે, આ મારું સાધ્ય છે, આ મારો સિદ્ધાંત છે, તો એમાં ક્યારેય પણ ફેરફાર ન કરો. દાખલા તરીકે આપણે એકવાર નક્કી કર્યું કે આપણે અહીંથી દ્વારિકા જવું છે, બરોબર? દ્વારિકાના દર્શન કરવા જવું છે, નક્કી કર્યું. તો ઘણા લોકો એમ કહે છે કે આપણે દ્વારિકા તો જઈએ, બરોબર, પણ ખાલી દ્વારિકા નથી જવું. એવું કરીએ કે આપણે વચ્ચે સોમનાથ આવે તો સોમનાથ દર્શન કરતા જઈએ. આ બાજુ ગિરનાર આવે છે તો ગિરનારના દર્શન કરતા, ગિરનાર ચડતા આવીએ, ત્યાં દર્શન કરતા આવીએ. તો એવું કોઈ કહે તો આપણને કઈ વાંધો નથી, વાંધો નહીં, આ ચાલો જઈએ. પણ કોઈ એમ કહેતો કે ભાઈ આપણે દ્વારિકા જ નથી જવું, આપણે સોમનાથ ને ગિરનાર જઈ આવીએ, તો એ વાત કોઈ દિવસ સ્વીકારવી નહીં. ઘણા એમ કહે છે કે દિવાળી છે ને આમ છે ને તેમ છે ને તહેવાર છે, ગળદી હોય ને કેમ જવું, તોય નહીં. આપણે એકવાર નક્કી કર્યું કે આ મારો સાધ્ય છે, આ મારો ધ્યેય છે, એટલે કે ધ્યેય ક્યારેય છોડવો નહીં. આપણો જે ધ્યેય નક્કી કર્યો છે તો એ ધ્યેય પૂરો કરવો જ છે. આપણા સિદ્ધાંત એકવાર નક્કી કર્યા કે આ મારા સિદ્ધાંત છે, આ સિદ્ધાંત પ્રમાણે જ હું જીવન જીવીશ. આપણે એકવાર સિદ્ધાંત નક્કી કર્યા તો એ સિદ્ધાંત પ્રમાણે જ આપણું જીવન જીવવું જોઈએ. આપણા સિદ્ધાંતમાં પણ કોમ્પ્રોમાઇઝ ન કરીએ. સાધન અને સિદ્ધાંતોમાં ક્યારે આપણે કોમ્પ્રોમાઇઝ ન કરીએ. જે વ્યક્તિ સાધ્ય અને સિદ્ધાંતમાં કોમ્પ્રોમાઇઝ કરે છે તે માણસ શું છે, એના જીવનમાં દુઃખી થાય છે. જે વ્યક્તિના જીવનમાં કોઈ ધ્યેય ન હોય ને એ વ્યક્તિ જીવનમાં દુઃખી થાય છે. એટલે જીવનમાં કંઈક ધ્યેય રાખો. ઘણા લોકો છે ને આમ રસ્તામાં જતા હોય, અને રસ્તામાં જતા હોય ને ત્યાં રસ્તામાં સ્મશાન આવે, ડાબી બાજુ સ્મશાન હોય ને એટલે તરત આમ જમણી બાજુને ગાડી લઈને જવા દે, જોવે પણ નહીં કે આ બાજુ સ્મશાન છે. માણસ એટલો ડરે છે. એટલે ભાઈ ડર શાનો? એક વખત સૌને આ જગ્યાએ આવવાનું છે, તો પછી ડર શાનો? એટલા માટે હંમેશા સ્વીકારો, જે સત્ય છે એને હંમેશા સ્વીકારો. ત્યાર પછી આપણે હવે ચતુશ્લોકી ભાગવત જોઈએ. ચતુશ્લોકી ભાગવત છે ને એ શું કે આ ભાગવતનું એસેન્સ કહી શકાય. આ આખા ભાગવત છે એનો સાર કહી શકાય. આ સાર રૂપી 4 શ્લોકનું વર્ણન કરવામાં આવ્યું છે.
આ 4 શ્લોક છે ને એની આટલો ઊંડા શ્લોકો છે કે એને તમે સમજાવો ને તો 7 દિવસ 15 દિવસ પણ તમે આને સમજાવી શકો, એટલો ડીપ આ 4 શ્લોક છે. એટલા માટે એને ચતુશ્લોકી ભાગવત કહેવામાં આવી છે કે આખો ભાગવતનો સાર એની અંદર આવી જાય છે. અને આ ચતુશ્લોકી ભાગવત છે એનું રોજ જે પારાયણ કરવું જોઈએ. જો ચતુશ્લોકી ભાગવતનું રોજ નિયમિત પારાયણ કરો તો તમે ભાગવત વાંચ્યું હોય ને એટલું પુણ્ય મળે છે. બરોબર, ભાગવત વાંચ્યા બરાબર એનું પુણ્ય મળે છે. તો દરેકે આ ચતુશ્લોકી ભાગવત છે એને કંઠસ્થ કરવા જોઈએ અને નિયમિત તે શ્લોકો બોલવા જોઈએ, એનો અર્થ પણ સાથે બોલવો જોઈએ. અને આમાં બહુ થોડોક જ સમય લાગે, 2 થી 3 મિનિટમાં આ બધું વાંચન પૂરું થઈ જાય છે. તો શા માટે આપણે આ ચતુશ્લોકી ભાગવત નો નિયમિત અભ્યાસ ન કરીએ? ચાલો તો આપણે આ 4 શ્લોકો જોઈએ. અહમેવાસમેવાગ્રે જ્ઞાન્યદ્યत् સત્પરમ પશ્ચાદહં પદેતશ્ચ યો વશિષ્યેત સોऽસ્મ્યહં ઋતેર્થ યત પ્રતીયેન ન પ્રતીયેત ચાત્મનિ ત્વદ્વિદ્યાદાત્મનો માયા યથા ભાસો યથા તમઃ યથા મહાંતિ ભૂતાનિ ભૂતેષુ ચાવચેષ્વનુ પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાનિ તથા તેષુ ન તેષ્વહં એતાવદેવ જિજ્ઞાસ્યં તત્વજિજ્ઞાસુનાત્મનઃ અન્વયવ્યતિરેકાભ્યાં યત સ્યાત્ સર્વત્ર સર્વદા. આ 4 શ્લોક છે એનો આપણે ભાવાર્થ જોઈએ તો કે સૃષ્ટિની પૂર્વે પણ હું જ હતો અને મારાથી ભિન્ન કશું પણ ન હતું. ભગવાન કહે છે કે આ સૃષ્ટિની પૂર્વે હું હતો અને મારાથી અલગ કાંઈ નહોતું. અને જે પણ આ દ્રશ્ય, આ જે પણ કંઈ દ્રશ્યમાન છે, જે દ્રશ્ય દેખાઈ રહ્યા છે તે બધું જ હું જ છું. એટલે કે જે દેખાય છે એ પણ હું છું અને એની અંદર જે પણ છે એ પણ હું છું. જે સત એટલે કે અક્ષર, અસત એટલે ક્ષર અને તેનાથી પણ પુરુષોત્તમ છે તે બધું હું જ છું. સત જે છે એટલે કે જે આત્મ તત્વ જેટલા છે આ જગતમાં જેટલા જીવ છે એની અંદર આત્મ તત્વ છે એટલે કે સત છે, જે ખરેખર અક્ષર એટલે કે અવિનાશી છે તે હું છું. અને અસત એટલે કે આ જે જળ દેખાય છે, જળ વસ્તુ, એ અસત એટલે કે જેનો નાશ થઈ જવું છે. એ ક્ષર ક્ષર એટલે કે નાશવંત વસ્તુ પણ હું જ છું. અને પૂર્ણ પુરુષોત્તમ પણ હું જ છું. તે બધું જ હું જ છું. અને તથા સૃષ્ટિની સીમા પછી પણ હું જ છું. કે આ સૃષ્ટિની એમ કે ને કે આ સીમા આવી ગઈ છે, તો સીમા પછી પણ હું જ છું. અને આ બધાનો નાશ થઈ ગયા પછી જે કંઈ વધે છે તે પણ હું જ છું. તો કે આ બ્રહ્માંડ છે એનો નાશ થઈ જાય અને જો કાંઈ શેષ વધે તો એ પણ હું જ છું. જેમ આભાસ અર્થાત કોઈ વસ્તુનું પ્રતિબિંબ ખરેખર કોઈ વસ્તુ નથી, કોઈ વસ્તુનો પડછાયો ખરેખર કોઈ વસ્તુ નથી, પ્રતીતિ માત્ર જ છે. તે જ પ્રમાણે મારા પરમાર્થ વસ્તુરૂપ પરમાત્મા સિવાય પરમાત્મામાં જે કંઈ પ્રતીતિ થાય છે તે વાસ્તવમાં કશું જ નથી. તથા જેમ વિદ્યમાન હોવા છતાં પણ તમ અર્થાત રાહુ ગ્રહની પ્રતીતિ થતી નથી, એ જ પ્રમાણે વાસ્તવમાં સત હોવા છતાં પણ જે મુજ પરમાત્માની પ્રતીતિ થતી નથી. આ બંને પ્રકારની મારી માયા છે તે સમજવું જોઈએ. જેમ પ્રાણીઓમાં નાના મોટા શરીરોમાં આકાશ આદિ 5 મહાભૂત પ્રવિષ્ટ છે પણ અને પ્રવિષ્ટ નથી પણ, એ જ પ્રમાણે તેમનામાં હું પ્રવિષ્ટ છું અને વાસ્તવમાં પ્રવિષ્ટ નથી પણ. એટલે કે જેમ આપણા શરીરની અંદર આત્મા છે
એ આપણો આત્મા કેવો છે તો કે આ શરીર હારે જોડાયેલો છે, આમ આમ કનેક્ટ છે અને આમ કનેક્ટ નથી પણ, બરોબર. એ રીતે ભગવાન કહે છે કે હું આ સમગ્ર સૃષ્ટિની અંદર હું પ્રવિષ્ટ છું પણ અને પ્રવિષ્ટ નથી પણ, બરોબર. અને પરમાત્માના તત્વને જાણવાની ઈચ્છા વાળા મનુષ્ય વિધિરૂપ અર્થાત પરમાત્મા આવા છે, પરમાત્મા આવા પણ છે, એવી જ રીતે નિષેધ રૂપે પણ જાણવું જરૂરી છે કે પરમાત્મા આવા પણ નથી, પરમાત્મા આવા પણ નથી. પરમાત્મા જ સર્વ દેશ અને સર્વ કાળમાં વિદ્યમાન છે. આ સૃષ્ટિની શરૂઆત નહોતી થઈ ત્યારે પણ હું જ હતો, વર્તમાનમાં પણ હું જ છું અને અંતે પણ હું જ રહીશ. લોકો સૃષ્ટિનો નાશ થઈ જશે એમ કહીને ડરાવે છે, પણ ડરવાની જરૂર નથી. સૃષ્ટિ છે એ શું છે તો કે પરિવર્તનશીલ છે, એમાં સતત પરિવર્તન થવાનું જ છે. પરમાત્મા છે એ અચળ છે અને સ્થિર છે. હવા છે એ દેખાતી નથી છતાં પણ અવાજ દેખાતો નથી. આપણે છે ભગવાન છે કે નહીં એવું બધાને ઘણાને પ્રશ્ન પૂછતા હોય નાસ્તિકો, તો એનો એક સરળ જવાબ છે કે આ હવા છે આપણને દેખાય છે? નથી દેખાતી ને, છતાં પણ છે ને, કારણ કે એનો અનુભવ કરી શકાય છે. એવી જ રીતે અવાજ દેખાતો નથી પણ છતાં છે ને, હું આ જે બોલું છું એ અવાજ સંભળાય છે બધાને, પણ છતાં એ દેખાતો નથી, છતાં એનું અસ્તિત્વ છે જ તે. ખોટામાં હવા દેખાતી નથી છતાં પણ તેનું અસ્તિત્વ છે, તેમ ભગવાન પણ દેખાતા નથી પણ છતાં એનું અસ્તિત્વ છે. ભગવાન છે એ કેવું છે તો કે પ્રેમ સ્વરૂપ છે. પ્રેમ છે એ દેખાતો નથી પણ એનો અનુભવ થાય છે. ભગવાન એ અનુભવ કરવાની વસ્તુ છે. જેવી રીતને પ્રેમનો અનુભવ દુનિયાના સર્વ લોકો કરી શકે છે, દરેકને પ્રેમ ગમે છે, એટલે કે પ્રેમનો અનુભવ દરેક કરી શકે છે. એવી જ રીતે ભગવાન છે એવું છે કે એ પ્રેમ સ્વરૂપ જ છે. કૃષ્ણ એટલે પ્રેમ ને પ્રેમ એટલે કૃષ્ણ, એટલે કે ભગવાન છે એ ખુદ પ્રેમ સ્વરૂપ છે અને એનો અનુભવ, પ્રેમનો અનુભવ થયો તો સમજી લો કે આજ ભગવાન નો અનુભવ આપણે કર્યો છે. આપણામાં યોગ્યતા હશે તો ભગવાન આવીને ઊભો રહેશે. જેવી રીતે શબરી, ધ્રુવ, મીરા, બરોબર, આ વખતે આ બધા માટે ભગવાન જેમ આવીને ઉભા રહ્યા એમ આપણી માટે પણ આવીને ઉભો રહે, પણ આપણી અંદર યોગ્યતા હોવી જોઈએ. સર્વત્ર છે, સર્વદા છે, બધી જ જગ્યાએ વિદ્યમાન છે. નાસ્તિક કહે છે કે ગોડ ઇઝ નો વેર, ભગવાન ક્યાંય નથી, આવું નાસ્તિકો કહે છે. પણ જે નાસ્તિકો જે આ ઇંગ્લિશ સેન્ટેન્સમાં કહે છે કે ગોડ ઇઝ નો વેર, એ સેન્ટેન્સની અંદર જ તે ભગવાન છે. જો હું તમને સાબિત કરી દઉં કે નો વેર છે ને, એમાં વેર નો પેલો ડબલ્યુ છે એ નો ની હારે જોડી દો તો નાવ થઈ જાય છે, અને પછી હું વચ્ચે HERE એટલે કે હિયર. તો હવે વાંચો તો કે ગોડ ઇઝ નાવ હિયર, એટલે કે ભગવાન અત્યારે અત્યારે અહીં જ છે. ગોડ ઇઝ નો વેર, ભગવાન ક્યાંય નથી, કે ગોડ ઇઝ નાવ હિયર, ભગવાન અત્યારે અહીં જ છે. એ વાક્યની અંદર જ ભગવાન સમાયેલા છે. બોલો, આ જે બનાવ્યું છે ને, વાક્યની શોધ કરી છે ને, એને પણ હું ધન્યવાદ દઉં છું. આ વાક્યની અંદર જ ભગવાન છે. જ્યારે આપણે એમ કહીએ કે હું ભગવાન ક્યાંય નથી, ત્યારે આજે બોલવાની શક્તિ આપણને કોને આપી? આ અભિમાન કરવાની શક્તિ કોને આપી? આ શક્તિ આપણને ક્યાંથી મળી? એનો જરાય વિચાર કર્યો કોઈએ? આ ભગવાનની શક્તિ ન હોય ને તો આ શબ્દ આપણે અંદરથી નીકળે જ નહીં, આપણે બોલી જ ન શકીએ. માટે જ કહેવાય કે ગોડ ઇઝ નાવ હિયર, ભગવાન અત્યારે અહીં જ છે. સર્વત્ર, સર્વદા અને સર્વ જગ્યાએ જાગ્રત છે, હાજર છે. તમે એની હારે વાત કરી શકો, ભગવાનની સાથે વાત કરો તો તમે એનો અનુભવ કરી શકો. એક કવિતા છે, હું મને ખૂબ યાદ નથી પણ હું એને જે રીતે મને યાદ છે એ રીતે હું વર્ણન કરું છું. તો કે કોઈ એક વ્યક્તિ હતો, નાસ્તિક વ્યક્તિ, ભગવાનને કહે છે ભગવાન તું
આ સૃષ્ટિમાં છે, બરોબર, તો મને તારો અવાજ તો સંભળાવ. આવું જ્યારે કહ્યું ને ત્યારે એક કોયલ બોલી, હું કોયલ બોલી, સરસ મજાનો સ્વર, મીઠા સ્વરે બોલી. ત્યારે એ મૂર્ખ સમજી ન શક્યો કે ભગવાને એને જવાબ આપ્યો. ભગવાનને કહે છે, ભગવાન તું આ સૃષ્ટિમાં હોય તો મને તારા સ્પર્શનો અનુભવ તો કરાવ. એટલે એ જ્યાં બેઠો હતો ત્યાં ઉપરથી એક સરસ મજાનું કોમળ ફૂલ એના હાથ ઉપર પડ્યું. હાથ ઉપર પડીને નીચે પડી ગયું. એનો જે કોમળ સ્પર્શ થયો એ ભગવાનનો કોમળ સ્પર્શને ન સમજી શક્યો. બરોબર. આ કવિતા ખૂબ લાંબી છે પણ મને અત્યારે યાદ નથી. એટલે કહેવાનો મતલબ એમ કે ભગવાન છે એ આપણે જે પણ અનુભવ કરવા માંગીએ એ અનુભવ આપણને કરાવે છે. આપણી અંદર દ્રષ્ટિ હોવી જોઈએ કે ભગવાન ખરેખર 100% વિશ્વાસ હોવો જોઈએ કે ભગવાન છે અને આપણને અનુભવ કરાવે છે. તો અહીંયા આપણે દ્વિતીય સ્કંદને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને તૃતીય સ્કંદની શરૂઆત કરીએ છીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશની જય. તૃતીય સ્કંદ, ત્રીજા સ્કંદની શરૂઆતમાં મહાભારતની શરૂઆતનું વર્ણન આવે છે. દુર્યોધન દ્વારા વિદુરજીનું અપમાન કરવામાં આવ્યું અને વિદુરજીનું અપમાન થવાથી વિદુરજી છે એ વનમાં જતા રહે છે. વિદુરજી છે આ યુદ્ધની શરૂઆત થાય એ પહેલા જ વનમાં વયા ગયા. એને એમ થયું કે મારે આવું યુદ્ધ ને આવી બધી ખૂન ખરાબી મારે જોવી જ નથી. એટલે જેવું અપમાન થયું વિદુરજી નીકળી જાય છે. હરિદ્વારમાં વિદુરજી અને મૈત્રેય વચ્ચે સંવાદ થયો. વિદુરજી પ્રશ્નો પૂછે છે અને મૈત્રેય તેના જવાબ આપે છે. સૃષ્ટિની રચના કરવા હેતુ બ્રહ્માજીએ પોતાના જમણા ભાગના શરીરમાંથી પુરુષ ઉત્પન્ન કર્યો અને ડાબી બાજુના શરીરમાંથી સ્ત્રી ઉત્પન્ન કરી. આ પુરુષ એ સ્વયંભૂ મનુ અને સ્ત્રી એ શત્રુપા. બ્રહ્માજીએ આ બંનેના વિવાહ કરાવ્યા અને સૃષ્ટિની સંતાનોત્પત્તિની આજ્ઞા કરી. એટલે કે સૃષ્ટિની રચના કરવા હેતુ બ્રહ્માજીએ પોતાના જમણા ભાગના શરીરમાંથી પુરુષ અને ડાબા ભાગની શરીરમાંથી સ્ત્રીને ઉત્પન્ન કર્યો. આ બંને પુરુષ એ સ્વયંભૂ મનુ અને સ્ત્રી એ શત્રુપા, અને આ બંનેના લગ્ન કરાવ્યા અને બંનેને સંતાનોત્પત્તિ કરવાની આજ્ઞા કરી. ત્યારે સ્વયંભૂ મનુ બોલ્યા કે હે પિતા, હું તમારી આજ્ઞાનું પાલન અવશ્ય કરીશ, પરંતુ અહીં તો માત્ર બધે જળ જ જળ છે, અહીંયા ક્યાંય પૃથ્વી તો છે નહીં. એટલે આ પેદા થનારા સંતાનો રહેશે ક્યાં? તમારી બનાવેલી સૃષ્ટિ તો પાણીની અંદર છે અને આપણે ત્રણેય આ કમળના ઉપર છીએ, કમળની પાંખડીઓ ઉપર છીએ. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે હે મનુ, પ્રજાને રહેવા યોગ્ય ભૂમિ આ જ જળની અંદર છે. તેને હિરણાક્ષે જળમાં ડૂબાડી દીધી છે. હું તેનો ઉદ્ધાર કરવાનો પ્રયત્ન કરું છું. ત્યાં સુધી તમે તપસ્યા કરો અને પૃથ્વી ઉપર આવી જાય ત્યાર પછી જ તમે સંતાન ઉત્પન્ન કરજો. અને મનુ અને શત્રુપા છે એ ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય ના જપ કરવા લાગ્યા. તો આજે આજની કથા આપણે અહીંયા પૂર્ણ વિરામ કરીએ છીએ. વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર, ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ.
વિરામ આપ્યું એનું